આપણને અંધારામાં કશું દેખાતું નથી, તો પછી અંધારામાં મચ્છર આપણને શોધીને કેવી રીતે કરડે છે? જ્યારે આપણે શ્વાસ છોડીએ છીએ ત્યારે હવામાં કાર્બન ડાયોક્સાઇડ ભળે છે અને મચ્છરો આ અદૃશ્ય ગેસને છેક દૂરથી પારખીને સીધા આપણા સુધી પહોંચી જાય છે. મચ્છરના એન્ટેના અત્યંત સંવેદનશીલ હોય છે. તે હવામાં રહેલા ગેસના અદૃશ્ય કણોને પણ પલકવારમાં પકડી લે છે. માત્ર ગેસ જ નહીં, આપણું શરીર જે કુદરતી ગરમી છોડે છે તે પણ મચ્છર માટે એક નકશો છે અને આ ગરમ તરંગોને પકડીને જ તે ચોકસાઈથી આપણા પર ઉતરાણ કરે છે. આપણા પરસેવાની ગંધ અને ત્વચા પરના રસાયણો પણ મચ્છરોને જલ્દી આકર્ષે છે અને એટલે જ અમુક લોકોને મચ્છરો બીજા કરતા વધારે કરડે છે. આમ ગેસ, ગરમી અને ગંધ ત્રણેય સંકેતો મળીને જ મચ્છરને સાચી જગ્યા બતાવે છે. અંતે મચ્છર પોતાની સોય જેવી નળી વડે ચામડી ભેદે છે અને સીધો રક્તવાહિની સુધી પહોંચી જાય છે અને ત્યાંથી જ તે ધરાઈને લોહી ચૂસે છે. તો જોયું ને, અંધારામાં પણ મચ્છર પોતાની સૂંઘવાની શક્તિ, ગરમી અને ગેસના સંકેતથી આપણને શોધી કાઢે છે. પણ હવે તમે કહો, મચ્છર માટે સૌથી પહેલો સંકેત કયો હશે?